આણંદ કલેક્ટર કચેરી ફરી વિવાદમાં આવી છે. રેકોર્ડ શાખામાંથી ફાઇલ ગુમ થવાને લઈને નોંધાવ્યો છે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સરકારી કર્મી વિરુદ્ધ નોંધાયો છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો. અરજદારે ગેરકાયદે જમીન એને કરાવવાના આરોપ કર્યા હતા. મહેસૂલ વિભાગ અને ગુજરાત તકેદારી આયોગને કરાઈ હતી રજૂઆત. આરોપના તપાસ મામલે જરૂરી ફાઇલ ન મળતા ઘટના ઉજાગર થઈ હતી. નાયબ મામલતદાર દ્વારા નોંધવામાં આવી હતી પોલીસ ફરિયાદ. પોલીસ દ્વારા ફાઇલ લઈ જનાર સરકારી કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી. આણંદ મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ. કમિશનરે વર્ષ 2025-26 માટે ₹1055 કરોડનું બજેટ રજૂ કર્યું છે. કરવેરામાં કોઈ પ્રકારનો વધારો નહીં. શહેરમાં અત્યાધુનિક ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનું થશે નિર્માણ. તો ગોયા તળાવને અમદાવાદના કાંકરિયાની થીમ પર વિકસિત કરવામાં આવશે. તો 2 નવા ફ્લાયઓવર પણ બનશે. રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મામલો. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આપી પ્રતિક્રિયા. આયોજકો કન્યા અને જાનને રેઢી મૂકીને ફરાર થયા. એ ન ચલાવી લેવાય. સમગ્ર મામલે કડકમાં કડક તપાસ થવી જોઈએ. સમૂહ લગ્નનો મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા હજુ પોલીસ પકડથી દૂર. રાજકોટના જસદણમાં દારૂડિયાએ 108 ઇમરજન્સી સેવાનો દુરુપયોગ કર્યો. નશાબાજ યુવકની હરકતોએ 108 એમ્બ્યુલન્સની ટીમને હેરાન પરેશાન કરી. તો બળધુઈ ગામે નશામાં ચૂર યુવક 3 મહિનાથી 108 એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવતો હોવાની ફરિયાદ. તો જસદણ 108ની ટીમ ગાંધીનગરની હેડ ઓફિસે જાણ કરી છે. હાલ પોલીસે ફરિયાદ નોંધવામાં નથી આવી. સુરતમાં હોળીના પર્વને લઈ વતન જવા પરપ્રાંતીય મુસાફરોનો ધસારો. ઉધના રેલવે સ્ટેશન પર 100 જેટલી ટ્રેન ડાયવર્ટ કરાતા ભારે ભીડ. ટ્રેનમાં જગ્યા મેળવવા મોડી રાતથી જ શ્રમિકોના સ્ટેશન પર રાતવાસો કરતા જોવા મળ્યા છે. સુરતમાં ઉત્તર ભારતીય લોકોની 20 લાખથી વધુ જનસંખ્યા છે. ઉત્તર ભારત તરફ જતી ટ્રેનમાં જનરલ ડબ્બા વધારવાની માંગ. જૂનાગઢમાં યુવકોએ સોનાના દાગીનાને ભરેલી બેગ પોલીસને સોંપી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભૂતનાથ ફાટક પાસેથી 5 યુવકોને સોનાના દાગીના અને રોકડ રકમ ભરેલ બેગ મળી હતી. યુવકોએ બેગ પોલીસને સોંપી દીધી. યુવકોએ 9 તોલા જેટલા સોનાના દાગીના અને 1.5 લાખની રોકડ ભરેલી બેગને સુરક્ષિત પહોંચાડી. આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાના બુટલેગર સાથેનો વિડીયો વાયરલ થવાનો મામલો. વાયરલ વિડીયો મુદ્દે ચૈત્ર વસાવાએ સ્પષ્ટતા કરી. મારી સાથે નાચતો વ્યક્તિ બુટલેગર છે એ મને ખબર નહોતી. બુટલેગર સાથે મારો કોઈ પરિચય નથી, ક્યારેય મળ્યા પણ નથી. અજાણતામાં મારી ભૂલ થઈ ગઈ છે. ચૈત્ર વસાવાએ ભાજપ પર પલટવાર કર્યો છે. કહ્યું કે વિડીયોમાં જોવા મળતો વ્યક્તિ ભાજપનો સક્રિય સભ્ય છે. ભાજપના ગણપત વસાવા સહિતના નેતાઓ સાથે તે વ્યક્તિ સારા સંબંધ છે તેના. સાંસદ શોભનાબેન બારિયાની નવી પહેલ. પરિવાર સાથે હાથ ધર્યું સફાઈ અભિયાન. સમૂહ લગ્નના બીજા દિવસે સફાઈ કામગીરી. હિંમતનગરમાં કરાયું હતું સમૂહ લગ્નનું આયોજન. કાર્યક્રમ બાદ સ્થળને સ્વચ્છ બનાવવાની કવાયત. પરિવાર અને આગેવાનો સાથે સફાઈ. મોરબીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ગુપ્ત મતદાનની માગ. વાંકાનેર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ગુપ્ત રાખવા માગ. ચૂંટાયેલા 6 સદસ્યોએ ગુપ્ત મતદાનની રજૂઆત કરી. તો જાહેરમાં મતદાન કરતા ડર લાગતો હોવાની રજૂઆત.